પાદરામાં સકલ દિગંબર જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ જીઓ ઓર જીને દો તેમજ તપસ્યા અને પરોપકારનો માર્ગ અને સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પિત રહેવાની શિક્ષા આપે છે। સત્ય, ધર્મ, ત્યાગ અને અહિંસાના શાશ્વત પ્રતીક એવા જૈન સમાજના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના 2551માં જન્મ કલ્યાણક નિમિત્તે પાદરા સકલ દિગંબર જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના બાંધવો જોડાયા હતા। આ શોભાયાત્રા ચોકસી બજાર, ગાંધી ચોક, પદરાઈ માતા ચોકથી ઝંડા બજાર વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને ઠેર ઠેર ભગવાનની પૂજા અર્ચના સહિત આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ શોભાયાત્રા નગરમાં ફરી નિજ મંદિર ખાતે પહોંચતા ભગવાન મહાવીર સ્વામીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ સાથે રાત્રે મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો સહિત ભગવાન મહાવીર સ્વામીનું પારણું ઝુલાવવામાં આવશે। વર્તમાન શાસન નાયક વર્તમાન શ્રી ભગવાન મહાવીર સ્વામીનો આજે 2623મો જન્મ કલ્યાણક મહોત્સવ પાદરા નગરમાં સકલ દિગંબર જૈન સમાજ દ્વારા ઉજવાઈ રહ્યો છે। આ કાર્યક્રમના ભાગરૂપે અત્યારે મંદિરમાંથી એક શોભાયાત્રાનું આયોજન કરેલ છે। શોભાયાત્રા પાદરા નગરના વિવિધ રાજમાર્ગો પર પુનઃ ફરી અને નિજ મંદિરમાં પ્રવેશ કરશે। ત્યારબાદ ભગવાન પર શ્રીજીનો અભિષેક તેમજ પૂજન વિધિ થશે। ત્યારબાદ સ્વામી વાત્સલ્ય લઈ અને સર્વ લોક છૂટા પડશે। આજે સાંજે સંધ્યા આરતી છે। સંધ્યા આરતી પછી ભક્તામૃત અનુષ્ઠાનનું આયોજન કરેલ છે તથા સાંજે ભગવાન મહાવીરના ગીત અને પારણા ઝુલાવાનો એક સરસ કાર્યક્રમ રાખ્યો છે। તો આપ સર્વને જય જિનેન્દ્ર અને ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવીશ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।